जय श्री कृष्ण वैष्णवो। पुष्टि महाराज चैनल पर आजना सत्संग में आप सौનું स्वागत है। आजना सत्संग में આપણે માળા પહેરામણી શા માટે કરવી જોઈએ એ જાણીશું। જ્યારે પુષ્ટિજીવ આ લૌકિક દેહ છોડીને લીલામાં પ્રાપ્ત થાય છે, પછી તેના પરિવારજનો તેની પાછળ માળા પહેરામણીનો મનોરથ કરે છે। તો આ મનોરથ શા માટે કરવો જોઈએ અને કેવી રીતે કરવો જોઈએ તે આપણે આજના સત્સંગમાં વિસ્તૃતથી જાણીશું। તો આ સત્સંગનો વિડીયો અંત સુધી સાંભળજો। સત્સંગ શરૂ કરતા પહેલાં જો આપે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો અને બીજા વૈષ્ણવોના ગ્રુપમાં પણ આ વિડીયોને શેર કરી દો। આ વિડીયોને લાઇક કરી કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ લખીને જરૂર મોકલો। તો ચાલો હવે આજના આ સત્સંગની શરૂઆત કરીએ। શ્રી વલ્લભાધીશ કી જય। માળા પહેરામણી એ પુષ્ટિ માર્ગની એક અલૌકિક અને ભાવાત્મક પરંપરા છે, જે સૈદ્ધાંતિક ન કહી શકાય પણ સિદ્ધાંત સંગત અને યુક્તિ સંગત જરૂર છે। જે વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધું હોય, આજીવન સેવા સ્મરણ કર્યા હોય, એ જીવના ગૌલોક ગમન બાદ એ જીવને ગૌલોક પ્રાપ્તિ થતાં આનંદ ઉત્સવના રૂપમાં મનાવાતી પરંપરા છે। આ વિષયમાં અગાઉ શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી પોરબંદરવાળાએ ખૂબ જ તાત્વિક અને માર્મિક પુસ્તિકા પ્રગટ કરી છે, જેના કેટલાક અંશો અહીં પણ લીધા છે। નામ નિવેદન અને આત્મનિવેદન લીધા પછી પુષ્ટિ ભક્ત વૈષ્ણવતામાં પગલાં માંડે છે। શ્રી વલ્લભના બાલબોધ તથા સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથોમાં આપે આજ્ઞા કરી એ પ્રમાણે ભગવત સેવા અને સત્સંગને પોતાનું અનિવાર્ય કર્તવ્ય સમજે છે। શ્રી વલ્લભે ભક્તિવર્ધિનીમાં આજ્ઞા કરી એ પ્રમાણે બીજ ભાવને દ્રઢ કરવા ભગવત સેવા અને સત્સંગ પરાયણ રહી પ્રેમ, આસક્તિ, વ્યસન પર્યંત ભાવ દ્રઢ થતાં તેને યથા અધિકાર ફલનો અનુભવ થવા લાગે છે। જ્યારે વર્તમાન દેહનું અવસાન થાય ત્યારે ગોલોકની નિત્ય લીલામાં શ્રી મહાપ્રભુજીએ સેવાફલમાં આજ્ઞા કરી તે પ્રમાણે યથા અધિકાર ભગવત કૃપાથી કોઈપણ એક ફલની પ્રાપ્તિ થાય છે। આ માર્ગમાં અક્ષર બ્રહ્મમાંથી જીવો પ્રગટ થાય તે વખતે પ્રભુ તે જીવોનું પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદથી વર્ણન કરે છે। પ્રવાહી જીવો ચર્ચણીની જેમ સંસારમાં ભટક્યા કરે છે। તેમનામાં દ્રઢતા કે સ્થિરતા હોતી નથી। એ તો અનેક જન્મો પછી ભગવત કૃપાથી તેમનો ઉદ્ધાર થાય છે। મર્યાદા જીવો યજ્ઞ, યમ, નિયમ, તીર્થયાત્રાઓ, દાન, તપ, જપ આદિ સાધનો દ્વારા પ્રભુને પામવાનો પ્રયત્ન કરે છે। જ્યારે પ્રભુ જે જીવનું વરણ પુષ્ટિ દ્વારા કરે છે તેઓમાં તાપાત્મિકા ભક્તિ એટલે નિર્ગુણ ભક્તિનું બીજ સ્થાપિત થાય છે। આ રીતે નિર્ગુણ ભક્તિ કૃપા સાધ્ય છે। સાધનથી ઉત્પન્ન થતી ભક્તિ મર્યાદા ભક્તિ કહેવાય અને તેનું ચતુર્વિધ મુક્તિ અથવા મોક્ષ એ ફલ છે। જ્યારે નિર્ગુણ પુષ્ટિ ભક્તિનું ફલ ગોલોકધામમાં નિત્ય લીલામાં પુષ્ટિ પુરુષોત્તમની સેવા એ જ ફલ છે। એ ફલ પ્રેમ, આસક્તિ, વ્યસન પર્યંત પહોંચ્યા વિના મળતું નથી। એમ થવામાં અધિકાર અને ફલ પ્રાપ્તિમાં અંતરાય મુખ્ય કારણ છે। વ્યસન પર્યંત પહોંચતા 1, 2 યા તેથી વધુ જન્મો થવા સંભવિત છે, પરંતુ એ જન્માંતર દરમિયાન પુષ્ટિજીવના બીજ ભાવનો નાશ કદાપી થતો નથી, જે શ્રી વલ્લભ આ વચનોથી આજ્ઞા કરે છે। અત્રારંભેન નાશસ્યાત દ્રષ્ટાંતસ્યાપ્ય ભાવત। શંકા થાય કે જ્યારે આ સિદ્ધાંત છે તો પછી માળા પહેરામણીની શું જરૂર છે? હવે જાણીએ કે માળા પહેરામણી ક્યારે કરાય। સૂતક નિવૃત્ત થયા પછી શ્રાદ્ધ ઇત્યાદિ વૈદિક કર્મો થઈ જાય, જ્ઞાતિ રિવાજ પ્રમાણે કુટુંબ કે બ્રાહ્મણ ભોજન થઈ જાય પછી જ માળા પહેરામણીનો અલૌકિક પ્રસંગ રખાય એ યોગ્ય ગણાય। ભક્તિ માર્ગમાં નિત્ય અને નૈમિતિક કર્મો લૌકિક ફળની આશા રાખ્યા વગર ભગવત પ્રીત્યાર્થક કરવામાં આવે છે, એટલે તે બાધક નથી। માળા પહેરામણી એ શ્રાદ્ધ નથી,
વ્યવહારિક કર્મ નથી, કોઈ લૌકિક રીત નથી, તેમ ગળ્યું ગળ્યું ખાવાનો જમણવાર પણ નથી. પરંતુ જે વૈષ્ણવે જીવન પર્યંત સેવા સ્મરણ કર્યા હોય અને જેવી ભાવ, દશા, પ્રેમ, આસક્તિ કે વ્યસનમાંથી કોઈ એક સુધી પહોંચી હોય એવા વૈષ્ણવના સ્મરણમાં થાય છે. આજીવન સેવા કથા કરતા વૈષ્ણવનો દેહ વિલય થતા તેના માથે બિરાજતું સેવ્ય સ્વરૂપનું ભક્તોદ્ધારક ભાવાત્મક સ્વરૂપ એ જીવને આ લોકમાંથી ગોલોકમાં લઈ જાય છે અને એ ભક્તોદ્ધારક સ્વરૂપ પોતાના મૂળ સ્વરૂપમાં અંતર્ભાવ પામે છે. એટલે જ્યારે એ વૈષ્ણવનો દેહપાત થાય ત્યાર પછી એ સ્વરૂપને ગુરુ ઘરે પાછું પધરાવી ફરીથી એ સ્વરૂપની સેવાની આજ્ઞા લેવી પડે છે. પુષ્ટિમાર્ગમાં 4 સ્વરૂપોમાં ભક્તોદ્ધારક શક્તિ મનાયેલી છે. પહેલું, સાકાર આનંદ ધન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અને આપના શ્રીનાથજી સહિત પુષ્ટિ લીલા કરતા ભગવત સ્વરૂપો. બીજું, શ્રી યમુનાજી. ત્રીજું, શ્રી મહાપ્રભુજી અને ચોથું, શ્રી ગોસાઈજી. વર્તમાન પ્રભુની અનવતાર દશામાં ભક્તોનો ઉદ્ધાર શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી દ્વારા જ થાય છે. આથી જ વર્તમાન ભૂતલ પર બિરાજમાન આપણા ગુરુદેવમાં આપણે લૌકિક ભાવ ન રાખતા શ્રી વલ્લભ સ્વરૂપે જ એમને ભજીએ છીએ. સ્વયં શ્રી ગુસાઈજીએ સર્વોત્તમજીમાં આજ્ઞા કરી છે કે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય. શ્રી મહાપ્રભુજીએ પોતાનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપિત કર્યું છે. માટે વર્તમાન વલ્લભ વંશજ આચાર્ય શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપે જ બ્રહ્મ સંબંધ આપે છે. આ વિષયમાં થોડો પૂર્વનો ઇતિહાસ જોઈએ. વિક્રમ સંવત 1549ના શ્રાવણ સુદ 11ના દિવસે મધ્યરાત્રિએ પ્રભુ પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો અને 4 આજ્ઞાઓ કરી પ્રભુ વચનબદ્ધ થયા. એ 4 આજ્ઞાઓમાં પહેલી, આપ જે જીવને બ્રહ્મ સંબંધ કરાવશો તેનું અમે વરણ કરીશું. બીજી આજ્ઞા, વરણ કરેલા જીવનો અમે કદાપી ત્યાગ નહીં કરીએ. ત્રીજી આજ્ઞા, આપ જે ભક્ત ઉપર ઉદ્ધાર માટે અમને પધરાવશો તેના ઘરે આપની કાનીથી તેના દેહપાત પર્યંત અમે બિરાજીશું. અને ચોથી આજ્ઞા, આપની કાની આપીને એ જીવ મને જે કંઈ સમર્પણ કરશે તે અમે આરોગીશું. ઉપરોક્ત 4 આજ્ઞામાંથી પ્રથમ આજ્ઞા પ્રમાણે શ્રી વલ્લભ વંશજ પુરુષ દેહધારી પુષ્ટિમાર્ગીય આચાર્ય દ્વારા જે જીવનું બ્રહ્મ સંબંધ થાય તેનો જ પુષ્ટિ પુરુષોત્તમ પુષ્ટિ જીવત્વેન વર્ણ કરે છે, એટલે કે અંગીકાર કરે છે. અન્ય માર્ગ, અન્ય મંત્ર, અન્ય સાધન કે અન્ય આચાર્ય દ્વારા જીવનું આત્મનિવેદન પ્રભુ કદાપી સ્વીકાર કરે નહીં. આ માટે જ શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભનું નામ ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃતપિતા કહીને સિદ્ધાંતને પ્રણાલિકાનું પ્રતિપાદન કર્યું છે. અને સ્વયં શ્રી આચાર્ય ચરણે પણ નિબંધમાં દંભાદિ રહિતમ નરમ એ વાક્યમાં નર એવું પદ પુરુષવાચક મૂકેલું છે. એટલે કોઈ પણ વૈષ્ણવ ગમે તેમ દીક્ષા લઈ પોતાનું બહુમૂલ્ય જીવન બરબાદ કરી ફલ વિમુખ ન બને એવો વિવેક રાખવો આવશ્યક છે. બીજી આજ્ઞામાં નિવેદિત જીવનો કદાપી ત્યાગ ન કરવા વિશે 84 વૈષ્ણવોમાં શ્રી કૃષ્ણદાસ અધિકારીજી કે જેમને ગુરુના અપરાધથી પ્રેતીઓની પ્રાપ્ત થઈ હતી છતાં શ્રીનાથજી તેમને પોતાના દર્શન આપતા. ત્રીજી આજ્ઞા મુજબ પુષ્ટિ સંપ્રદાયના આચાર્ય પોતાના સેવકને સંપ્રદાયની પ્રણાલિકા મુજબ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કાનીથી ઠાકોરજીના સ્વરૂપનું પુષ્ટિકરણ કરાવી નિકુંજ ભાવાત્મક ભક્તોદ્ધારક સ્વરૂપનો આવિર્ભાવ કરાવી એ સેવકના પોતાના ઉદ્ધાર માટે પધરાવી આપે છે, જેથી એ જીવના ઉદ્ધારને માટે પ્રભુ કૃપા યુક્ત થઈ તે સેવકના ઉપર બિરાજે છે. ચોથી આજ્ઞા પ્રમાણે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કાનીથી પ્રભુ સેવા અંગીકાર કરે છે. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે સેવા કૃતિર ગુરોરાજ્ઞા. એ પાછળ ભાવ એવો છે કે પ્રભુની નિત્ય લીલામાં
સેવાનો મુખ્ય અધિકાર સ્વામીજીનો જ છે. સ્વામીજીની આજ્ઞાથી જ બીજા લીલા પરિકરના જીવોને પ્રભુની સેવાનો અધિકાર મળે છે. અથવા કોઈ લીલા પરિકરના જીવોને કંઈક મનોરથ થાય તો એ મનોરથ સિદ્ધ કરવા માટે સ્વામીજીની આજ્ઞા લેવી પડે છે. એ સિવાય અધિકાર મળતો નથી. શ્રી મહાપ્રભુજીએ નિત્ય લીલામાં સ્વામીજીનું જ સ્વરૂપ છે. એટલા માટે સ્વામી સ્વરૂપ શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે જ ઠાકોરજી વૈષ્ણવની સેવા અંગીકાર કરે છે. વર્તમાન વલ્લભ વંશજ આચાર્ય એ શ્રી વલ્લભના પ્રતિનિધિ છે, જે તે ગૃહના મુખ્ય તિલકાયત સ્વામી સ્વરૂપે જ પ્રભુની સેવા કરે છે. માટે ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રભુની સેવા કરવી. 84 વૈષ્ણવોમાંના રામાનંદ પંડિતે વૈષ્ણવનો અપરાધ કર્યો. શ્રી મહાપ્રભુજીએ એમનો ત્યાગ કર્યો. ચિત્તની વિક્ષિપ્ત દશામાં ફરતા હતા. બજારમાંથી જલેબી લઈ શ્રી મહાપ્રભુજીની કાનીથી શ્રીનાથજીને માનસીમાં ધરી અને શ્રીનાથજીએ એ આરોગી. શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને આચમન કરાવતા જલેબીનો ટુકડો જોયો. ત્યારે શ્રીનાથજીને પૂછ્યું, પ્રભુ, આ સામગ્રી આજે અમે આપને આરોગાવી નથી. આપ કયા ભક્તની સામગ્રી આરોગ્યા છો? ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી, આપના સેવક રામાનંદે આ સામગ્રી આરોગાવી છે. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, પ્રભુ, અમે તો એનો ત્યાગ કર્યો છે. ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી, વલ્લભ, આપ એના ગુરુ છો. આપ એનો ત્યાગ કરી શકો, પણ આપ એકવાર કોઈ જીવને બ્રહ્મ સંબંધ કરાવી એનો હાથ મને સોંપો, પછી મારાથી એનો ત્યાગ કેમ કરી શકાય? એટલે પ્રભુની સાક્ષાત સેવા માટે ગુરુ આજ્ઞા જરૂરી છે. જ્યારે જીવને બ્રહ્મ સંબંધ થાય પછી દેહ અને જીવના 5 પ્રકારના દોષો નિવૃત્ત થઈ જતા એ જીવ શ્રી ગુરુદેવની આજ્ઞા પ્રમાણે આજીવન સેવા સ્મરણ કરતો હોય, એના દેહાવસાન પછી એ જીવને ગોલોકની પ્રાપ્તિ તો થઈ જાય છે, પરંતુ ત્યાં જીવને સાક્ષાત સેવા કરવાનું સૌભાગ્ય ગુરુની આજ્ઞા તેમજ આ લોકમાં જે સ્વરૂપની સન્મુખ બ્રહ્મ સંબંધ લઈ તુલસી સમર્પિત કર્યા હોય તેમની સન્મુખતા વગર લીલામાં સાક્ષાત સેવાનો અધિકાર મળતો નથી. જેમ ગમે તે વૈષ્ણવ નાથ દ્વારા ચંપારણ આદિ ભગવત સ્થાનોમાં જઈ શકે છે, ત્યાં ભગવત દર્શન પરિક્રમા આદિ કરી શકે, પરંતુ વર્તમાન આચાર્ય બાલકની આજ્ઞા વગર સેવાનો અધિકાર એને પ્રાપ્ત થતો નથી. સેવા કરવા માટે આચાર્ય બાલકની આજ્ઞા લઈ પછી જ ભૂલઘર, શાકઘર, ભંડાર વગેરેમાં હાથ પવિત્ર કરવાનો અધિકાર મળે છે. એ જ રીતે માળા પહેરામણી એ ગોલોકવાસી જીવને પ્રભુની નિત્ય લીલામાં સાક્ષાત સેવા માટે સન્મુખતાપૂર્વક ગુરુની આજ્ઞા મેળવવાનો ભાવાત્મક પ્રસંગ છે. બીજું કોઈ પણ મનુષ્યનો દેહ જે ક્યારે છૂટે એ કોઈના હાથમાં નથી. છેલ્લા સમયમાં ચિત્તની વૃત્તિ ધનમાં, પરિવારમાં કે વ્યવહારમાં રહી ગઈ હોય તો એની ગતિ પણ એ પ્રમાણે થાય છે. આપણે ત્યાં કહેવત છે, અંતે મતિ એવી ગતિ. મનુષ્યના જીવનમાં આવતા સુખ અને દુઃખ એ કર્મોથી આવે છે. જ્યારે એનો બીજો જન્મ ક્યાં અને કઈ યોનિમાં થશે એ માણસના સ્મરણથી એની ચિત્તવૃત્તિથી થાય છે. એ માટે પણ ઘણા ઉદાહરણો છે. શ્રીમદ ભાગવતજીમાં જળ ભરતના આખ્યાનમાં કથા આવે છે કે રાજશ્રી ભરત તપસ્વી હતા, સિદ્ધ અવસ્થાએ પહોંચ્યા હતા, ત્યાગી હતા. એકવાર નદીમાં સ્નાન કરી રહ્યા હતા. એક ગર્ભવતી હરણી પાણી પીવા આવી. સિંહની ગર્જનાથી ગભરાઈ એણે છલાંગ મારી. ભય, થાક વગેરેથી ગર્ભસ્ત્રાવ થઈ ગયો. હરણીનું બચ્ચું પાણીમાં તણાવા લાગ્યું. ભરતે એ બચ્ચાને બચાવ્યું. વિચારવા લાગ્યા કે મા વિનાના આ બચ્ચાનું ધ્યાન કોણ રાખશે? પોતે હરણના બચ્ચાની દેખભાળ કરવા લાગ્યા. ધીરે ધીરે તેમનું મન પેલા બચ્ચામાં રહેવા લાગ્યું. એક પછી એક ઉપાસનાના નિયમો તૂટવા લાગ્યા.
અંતિમ સમયમાં મન હરણના બચ્ચામાં રહેવાથી બીજો જન્મ હરણના રૂપમાં થયો. પૂર્વજન્મના તપને કારણે ગયા જન્મનું અનુસંધાન હતું કે લૌકિક આસક્તિના કારણે મેં મારો ભવ બગાડ્યો. પરિણામે ભગવત સ્મરણ કરતા વ્રત કરી તીર્થોદકમાં પોતાનો દેહ છોડ્યો અને બ્રાહ્મણના રૂપમાં જન્મ્યા. બીજું ઉદાહરણ જોઈએ તો એક વેપારી વાણિયો શ્રી ગુસાઈજી પાસે આવ્યો. વિનંતી કરી કે મહારાજ, મારે બ્રહ્મ સંબંધ લેવું છે, પણ હું સેવા નહીં કરી શકું. મારી આજીવિકાનું સાધન મારી દુકાન છે. નાના નાના બાળકો છે. મારે મારો લૌકિક સંસાર ચલાવવો પડે, માટે મારા ઉદ્ધારનો બીજો કોઈ ઉપાય તો બતાવો. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે તમે પ્રભુની સેવા ન કરો તો કાંઈ નહીં, પણ એકવાર જીવનમાં વ્રજયાત્રા અવશ્ય કરી લેજો. પહેલાં એ વિચાર્યું કે યાત્રા કરવામાં 1-1.5 મહિનાનો સમય લાગે અને એ તો હું જીવનમાં ગમે ત્યારે કરી લઈશ. એમ વિચારી શ્રી ગુસાઈજીને યાત્રા કરવાનું વચન આપ્યું. શ્રી ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લઈ એ તો લૌકિક સંસારમાં એવો વળગ્યો કે શ્રી ગુસાઈજીને આપેલું વચન ભૂલી ગયો. શ્રી ગુસાઈજીએ પોતાના સેવકને મોકલીને યાદ કરાવ્યું કે તે વચન આપ્યું હતું, યાત્રા કરીશ, માટે યાત્રા કરી લે. પેલો કહે, હજી તો મારા નાના નાના બાળકો છે, દુકાન કોને ભરોસે છોડીને જાઉં? પછી કરીશ. સમય જતાં વાર લાગતી નથી. દીકરાઓ મોટા થયા, એમના બાળકો થયા, દીકરાઓ દુકાન સંભાળવા લાગ્યા. પેલો વાણિયો નિવૃત્ત થયો ત્યારે શ્રી ગુસાઈજીએ સેવકને મોકલીને સ્મરણ કરાવ્યું કે ભાઈ, યાત્રા કરી લે, તે વચન આપ્યું છે. પેલો વેપારી કહે, દીકરાઓને હજુ વેપારનો અનુભવ નથી, એમના બાળકો નાના નાના છે, હું યાત્રા કરવા જાઉં તો ઘરનું ધ્યાન કોણ રાખશે? સતત પરિવારમાં આસક્તિને કારણે યાત્રા કરી નહીં અને શરીર છૂટ્યું. બીજો જન્મ કૂતરાના રૂપમાં થયો. ઘરની બહાર બેસી રહે, ઘરના લોકો આવતા જતા રોટલાનો ટુકડો નાખે એ ખાઈને પડ્યો રહે અને ઘરનું ધ્યાન રાખે. શ્રી ગુસાઈજીએ ફરીથી સેવકને મોકલીને સ્મરણ કરાવ્યું, ભાઈ, તારો એક ભવ તો તે બગાડ્યો, હવે તો યાત્રા કરી લે. પેલાની આસક્તિ હવે ધનમાં હતી, પણ દૈવી જીવ હતો એટલે પૂર્વજન્મનું સ્મરણ હતું. કહેવા લાગ્યો, ગયા જન્મમાં આટલી મહેનત કરીને આ ધન કમાયો છું. મારા દીકરાઓને અક્કલ નથી, ઘણીવાર ઘરના દરવાજા ખુલ્લા રાખીને ચાલ્યા જાય છે. હું યાત્રા કરવા જાઉં અને પાછળથી કોઈ ઘરમાં ચોરી કરી જાય તો શું થાય? પહેલાં યાત્રા કરી નહીં અને સતત ઘરમાં આસક્તિને કારણે ત્રીજો જન્મ સર્પની યોનિમાં થયો. તિજોરીની આસપાસ ફર્યા કરે, ધનની રક્ષા કરે. આ વખતે ફરીથી શ્રી ગુસાઈજીએ સેવકને મોકલી આજ્ઞા કરી કે એ જીવ, તે તારા 3 ભવ બગાડ્યા, હવે યાત્રા કરી લે, તારો ઉદ્ધાર થઈ જાય. પણ પેલો માન્યો નહીં અને સતત લૌકિક આસક્તિના કારણે ચોથા ભવમાં એ ગટરના કીડાના રૂપમાં જન્મ્યો. ત્યારે શ્રી ગુસાઈજીએ પોતાના સેવકને એક ડાબલી આપી આજ્ઞા કરી કે હવે એને પૂછવાની જરૂર નથી, આ ડાબલીમાં એ કીડાને મૂકીને શ્રી યમુનાજીમાં પધરાવી દેજો, એનાથી એને લીલાની પ્રાપ્તિ થઈ જશે. શ્રી ગુસાઈજીના સેવકે પેલા ગટરમાં રહેતા કીડાને ડાબલીમાં પધરાવી શ્રી યમુનાજીમાં છોડી દીધો અને એનાથી એ પ્રભુની નિત્ય લીલામાં પ્રાપ્ત થયો. 4 જન્મને પછી શ્રી ગુસાઈજીએ એનો ઉદ્ધાર કરાવ્યો. એટલે વૈષ્ણવોના કર્મ પણ શુદ્ધ હોવા જોઈએ અને વૈષ્ણવોનું સ્મરણ પણ શુદ્ધ હોવું જોઈએ. સુરદાસજીને અંતિમ સમયમાં કોઈ વૈષ્ણવે પૂછ્યું, કહો સુરદાસજી, આપનું ચિત્ત કઈ લીલામાં છે? એમ નથી પૂછ્યું કે ક્યાં છે. ભગવદીઓનું ચિત્ત તો ભગવત લીલામાં જ હોય. ત્યારે સુરદાસજીએ પ્રભુની લીલામાં ચિત્ત પરોવી ખંજન નયન રૂપ રસ માતે એ લીલાનું અંતિમ પદ ગાઈને દેહ છોડ્યો ને લીલામાં પ્રાપ્ત થયા. કોઈ વૈષ્ણવનું ચિત્ત લૌકિક પરિવાર આદિમાં હોય અને કોઈને છેલ્લા સમયે મળાયું ન હોય
એટલે માળા પહેરામણીમાં બધા જ વૈષ્ણવ પરિવારજનો, ભગવદીઓ, આત્મીયજનોને નિમંત્રણ દઈ બોલાવી અને ગુરુદેવની આજ્ઞા લઈ એના પરિવારજન તરફથી 3 વાર એને જય શ્રી કૃષ્ણ બોલાય છે અને બધા ઊંચા સાદે જય શ્રી કૃષ્ણનો પ્રતિસાદ આપે છે. અવાજ છેક ગોલોક સુધી પહોંચવો જોઈએ, જેનાથી એની બધી જ લૌકિક આસક્તિઓ નિર્મૂળ થઈ જાય છે. હવે ઇતિહાસમાં જોઈએ તો આ માળા પહેરામણીની પરંપરા શ્રી ગોકુલનાથજીના સમયથી શરૂ થઈ હોય એવું લાગે છે. 252 વૈષ્ણવોની વાર્તામાં શ્રી ગુસાઈજીના સેવક કૃષ્ણ ભટ્ટ થયા. તેમના 2 પુત્રો હતા, ગોકુલ ભટ્ટ અને ગોવિંદ ભટ્ટ. તે ઉજ્જૈનમાં રહેતા અને આખું ઘર સેવા અને કથામાં પારાયણ રહી ભજન કરતા. જ્યારે કૃષ્ણ ભટ્ટનું શરીર ક્ષીણ થયું, અચાનક બહુ બીમાર પડ્યા, ત્યારે એમની છેલ્લી ઈચ્છા શ્રીનાથજી તથા શ્રી ગુસાઈજીના દર્શન કરવાની થઈ. પિતાની ઈચ્છા પૂરી કરવા ગોકુલ ભટ્ટ તેમને લઈ ગોકુલ જવા રવાના થયા. થોડે દૂર જતા કૃષ્ણ ભટ્ટનો દેહ વિલય થઈ ગયો. ગોકુલ ભટ્ટે તેમની અંતિમ ક્રિયા કરી, પરંતુ મનમાં ક્લેશ અને સંશય થયો. ક્લેશ એટલા માટે કે આવા સેવા સ્મરણ પરાયણ ભક્તની છેલ્લી ક્ષણે પોતાના ઠાકોરજીની સન્મુખતા ન રહી. વળી શ્રીનાથજી અને શ્રી ગુસાઈજીના દર્શન પણ ન પામ્યા. તેથી સંશય એટલા માટે થયો કે પિતાની આ અંતિમ ઈચ્છા પૂરી ન થઈ શકી તો એ જીવની શું ગતિ થઈ હશે? એ ક્યાં હશે? સુખી હશે કે દુઃખી? આવી અનેક શંકાઓ થઈ. પરંતુ તેમના આ કલેશ અને ચિંતાનું નિવારણ સ્વયં શ્રી ગોકુલનાથજીએ કર્યું. જે દિવસે અને જે સમયે કૃષ્ણ ભટ્ટનો દેહ છૂટ્યો, એ જ સમયે શ્રી ગોકુલનાથજી શ્રીનાથજીના શૃંગાર કરતા હતા. આપે જોયું કે કૃષ્ણ ભટ્ટ ત્યાં આવ્યા, શ્રી ગોકુલનાથજીને દંડવત કર્યા. શ્રી ગોકુલનાથજીએ કુશલ પ્રશ્ન પૂછ્યા. આપ શ્રી જ્યારે શ્રીનાથજીના શૃંગાર કરી રામદાસ ભીતરિયાને પૂછ્યું કે કૃષ્ણ ભટ્ટ થોડા સમય પહેલા અહીં આવ્યા હતા, તે ક્યાં ગયા છે? ત્યારે રામદાસ ભીતરિયાએ કહ્યું કે શ્રીનાથજીના નિજ મંદિરમાં એમને જતા જોયા છે, પણ પાછા બહાર નીકળતા નથી જોયા. ત્યારે શ્રી ગોકુલનાથજીએ સ્વહસ્તે કૃપાપત્ર લખીને ગોકુલ ભટ્ટ ઉપર પાઠવ્યો કે તમારા પિતા પ્રભુની નિત્ય લીલામાં સેવામાં પ્રાપ્ત થયા છે, માટે એમની પાછળ લૌકિક ક્લેશ કરશો નહીં. ગુરુદેવના શ્રીહસ્તનો કૃપાપત્ર વાંચીને ગોકુલ ભટ્ટનો સંશય દૂર થયો, ક્લેશ છૂટી ગયો. મનને શાંતિ થઈ કે પોતાના પિતા નિત્ય લીલામાં શ્રીનાથજીની સેવામાં છે. ઘણા પ્રસન્ન થયા. પોતાના ઠાકોરજીને અધિક સામગ્રી આરોગવી, ઘણા વૈષ્ણવોને નિમંત્રણ આપી મહાપ્રસાદ લેવડાવ્યા. શ્રી ઠાકોરજી અને શ્રી ગુસાઈજીની ભેટ કાઢીને મોકલાવી. ભગવદીઓની કીર્તન મંડળીમાં ખૂબ ભગવદ ગુણગાન ગાયા. વળી આ પ્રસંગ બધાને કહેતા બધા વૈષ્ણવો પણ ખૂબ પ્રસન્ન થયા અને સહુએ આનંદ ભેટ કાઢી ગુરુગૃહે મોકલાવી. આ પ્રસંગ જોતા એવું લાગે છે કે ત્યાર પછી માળા પહેરામણીની આ ભાવાત્મક પરંપરા આપણા સંપ્રદાયમાં પ્રારંભ થઈ હશે. પોતાના સ્વજનને ગૌલોકધામમાં પ્રભુની નિત્યલીલામાં પ્રાપ્તિ થઈ એનો આ આનંદ ઉત્સવ છે. સૌ પ્રથમ મનોરથી વૈષ્ણવે શ્રી ગુરુદેવની આજ્ઞા લેવી આવશ્યક છે. શ્રી ગુરુદેવ આજ્ઞા કરે તે દિવસે માળા પહેરામણીનો મનોરથ કરવો.